યાત્રાધામ અંબાજી દર્શન કરવા આવેલા સુરતના યાત્રિકોની ગાડીમાંથી સામાન ચોરીની ઘટના। સુરતથી બે ગાડી લઈ યાત્રિકો અંબાજી દર્શન કરવા આવ્યા હતા। કુંભારિયા ખાતે ધર્મશાળામાં રૂમ ન મળતા માલ સામાન ગાડીમાં મૂકી હોલમાં રોકાયા હતા। રાત્રે કિંમતી માલ સામાન ગાડીમાં મૂકી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી હતી। સવારે ગાડીના કાચ તૂટેલા જોવા મળ્યા હતા અને સાથે સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પાલનપુર ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડીને આવ્યા હતા અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। તો સાથે સાથે બે ડોગ સ્કોડની પણ વ્યવસ્થા કરી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા ફરિયાદીની પણ પૂછપરછ કરાઈ હતી। કપડાં, થેલા અને બીજો નાનો મોટો સામાન જૈન મંદિર પાછળ ખુલ્લી જગ્યાએથી મળી આવ્યો હતો અને કિંમતી સામાન ગાયબ હતો।